વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુતીય ગુણધર્મ પર જઈએ. તો ઘન પદાર્થની વિદ્યુત વાહકતાનો ગાળો બહુ જ લાંબો પ્રદર્શિત થયો છે. એ કેટલા ક્રમનો છે? 27 ક્રમનો. એટલે અહીંયા આપણને એવું કીધું છે કે આ જે ગાળો છે એ ગાળો ક્યાંથી ક્યાં જાય છે? તો કે 10⁻⁻20 થી 10⁻⁻7 ઓમ મીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ તરીકે જાય છે. એટલે તમે ગાળો જુઓ તો 10⁻⁷ થી ચાલુ કરીએ, 10⁻0 આવે, પછી ત્યાંથી ચાલુ કરીએ અને 10⁻⁻20. તો આમ આટલી મોટી રેન્જ આપણને જોવા મળે છે. એટલે કેટલા ક્રમનો જોવા મળે છે? 27 ક્રમનો. ઓકે, હવે આ મૂલ્યના આધારે એને 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એક વાહકો, પછી આવશે બીજું અવાહકો અને ત્રીજો પ્રકાર આવશે અર્ધવાહકો. બરાબર? તો આ રીતે લઈ શકાય. તો વાહકો માટે અહીંયા એવું કીધું છે કે જો આ જે ગાળો છે, જે વાહકતા દર્શાવતો જે ગાળો છે, એ ગાળો 10⁴ થી 10⁷ના ગાળામાં હોય તો એ વાહકતા ધરાવે છે, એટલે કે એને વાહકો કહેવાય. ધાતુની વાહકતાનો ક્રમ 10⁷ ઓમ મીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ જેટલો હોય છે અને એ કેવા કહેવાશે? સુવાહક. ત્યાર પછી આપણે જઈએ તો વાહકો દર્શાવતું બીજું એક મૂલ્ય આપણને અહીં આપ્યું છે. તો એમાં લીધું છે અવાહકો. તેનો ગાળો કેટલો છે? 10⁻⁻20 થી 10⁻10. વાહક માટે કેટલો ગાળો હતો? વાહક માટે 10⁴ થી 10⁻⁷ના ગાળામાં હતું. બરાબર? અહીંયા એ ગાળો વધીને કેટલો થાય છે? 10⁻⁻20 થી 10⁻10. અને જે અર્ધવાહકો છે એનો ગાળો કેટલો છે? 10⁻6 થી 10⁴ ની મધ્યમાં. ક્લિયર? તો આ જે રેન્જ આપી છે એ રેન્જના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે વાહક છે, અવાહક છે કે અર્ધવાહક છે. ઓકે, હવે ત્યાર પછી આ વાહકતા આપણે અહીંયા જોઈ લઈએ તો ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ઇન સોલિડ એટલે વિદ્યુતીય ગુણધર્મ જોવા મળે તો અહીં આપણને ક્લિયર બતાવે છે. જો 10⁻12 ઓ મીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સથી લઈને અહીં ગાડી 7. તો આ જે ગાળો છે એ ગાળાની વેલ્યુ તમે ગણશો તો કેટલી આવશે? 27. એટલે એક શબ્દ કયો આપ્યો છે કે 27 ક્રમનો ગાળો જોવા મળે છે. બરાબર? હવે એમાં ક્લિયર થઈ જશે તમને કે આમાં આ જે ગાળો છે કંડક્ટરનો, બરાબર, આ કંડક્ટર એટલે વાહક. આ જે ગાળો બતાવે છે કોનો બતાવે છે? વાહકનો. 10⁴ થી 10⁷. બરાબર? ત્યાર પછી અવાહકનો ગાળો કેટલો બતાવે છે? આ કોણ છે? અવાહક. 10⁻⁻20 થી 10⁻10. અને બાકીનો જે ગાળો છે, આ જે ગાળો મળ્યો આપણને, એ ગાળો કોનો આવ્યો? તો કે અર્ધવાહકનો. ક્લિયર? તો આ તમને ક્લિયર થઈ ગયું હશે કે કેવી રીતે વિદ્યુતીય ગુણધર્મમાં વાહકોને અલગ કરવામાં આવે છે. બરાબર? હવે એમાં આપણે લઈએ તો કંડક્ટર એટલે ત્યાં 2 શબ્દ લીધા છે. વાહક. તો વાહક કઈ રીતે શક્ય બને છે? તો કે વાહક 2 રીતે જોવા મળે છે. આપણને જે વાહક છે એ વાહકતા કેટલી રીતે જોવા મળે? તો કે 2 રીતે. એક ઇલેક્ટ્રોનીય વાહકતા અને બીજું ધાત્વીય વાહકતા.
ક્લિયર? તો હવે એમાં આપણે જોઈએ ઇલેક્ટ્રોનીય વાહકતા. તો કે કોઈ પણ વાહકતા એ ક્યારે શક્ય બને? તો કે જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન હોય ત્યારે અથવા તો મુક્ત આયનો હોય ત્યારે. હવે આયનો આપણને કયા સ્વરૂપમાં મળે? તો કે એક તો પ્રવાહી સ્વરૂપમાં મળે અથવા તો પીગલિત સ્વરૂપમાં મળે. કયા સ્વરૂપમાં મળે? પ્રવાહી અથવા તો પીગલિત સ્વરૂપમાં. તે જોઈએ હવે. તો અહીંયા ક્લિયર કીધું છે મેટેલિક કન્ડક્ટિવિટી, ધાત્વીય વાહકતા. તો જ્યારે ધાતુને આપણે ગરમ કરીએ છીએ ત્યારે પીગલિત અવસ્થામાં આવે છે, ત્યારે ત્યાં આગળ એના જે કેન્દ્ર છે એમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું વહન થતું જોવા મળે છે. એમાં ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે કોપર, એલ્યુમિનિયમ. હવે જો અહીંયા આપણને ક્લિયર કર્યું છે કે આ વાહકતા કેટલી રીતે જોવા મળે? તો વાહકતા બે રીતે જોવા મળે છે. એમાં એક વાહકતા આપણને અહીંયા આગળ આયનોના લીધે આપી છે. એટલે અહીંયા આગળ આયનો એ ઇલેક્ટ્રોલિટિક કન્ડક્ટિવિટી એટલે વિદ્યુતીય વાહકતા તરીકે આપણે લઈએ છીએ. તો એમાં ક્લિયર કર્યું છે કે એક એક્ઝામ્પલ જ લઈ લઉં. Na સોડિયમ ધાતુ એ વાહક ક્યારે બને? તો કે જ્યારે એ એનો એક સંયોજકતા ઇલેક્ટ્રોન મુક્ત કરે ત્યારે. બરાબર? એટલે આ ધન આયન બન્યો. ઓકે. ક્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે શેમાં કન્વર્ટ થાય છે? Cl-. તો એનોડ અને કેથોડ. બરાબર? તો કેરી શબ્દ યાદ રાખજો મિત્રો. કેરી એટલે કેથોડ પર રિડક્શન થાય અને એનોડ પર ઓક્સિડેશન. આટલું યાદ રાખવાનું. કેરી શબ્દ યાદ રાખવાનો. કેથોડ પર ઓલવેઝ રિડક્શન. ક્લિયર? ચાલો. તો રિડક્શન થયું એટલે કે એ ત્યાં ગાડીથી ઇલેક્ટ્રોનને આકર્ષે છે, એનોડ પર ઓક્સિડેશન. ક્લિયર? તો આ એક ઇલેક્ટ્રોનીય વાહકતા આપણને જોવા મળી. હવે એ જ વસ્તુ અહીંયા ગાડી સ્ફટિકમાં દર્શાવવા પ્રયત્ન કર્યો છે કે આ મારી જોડે એકમ કોષ છે, એમાં એક આ ધન આયન અને ઋણ આયન. હવે અહીંયા તમને ક્લિયર કરી દઉં. તો આપણે જે જોઈ ગયા છે એમાં જે ધન આયન છે એ ધન આયનનું કદ હવે એમાં જોઈએ તો ધન આયનનું કદ નાનું અને ઋણ આયનનું કદ મોટું છે. બરાબર? હવે એમાં કઈ રીતે વાહકતા જોવા મળશે આપણને? મેં હમણાં જે એક્સપ્લેન કર્યું એ જ વસ્તુ અહીંયા આગળ રિપીટ થાય છે. આ તમારે ફિઝિક્સમાં પ્રેક્ટિકલ પણ આવશે ગેલ્વેનિક કોષનો. તો અહીંયા આગળ સોડિયમ છે. સોડિયમના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે આ એક ઇલેક્ટ્રોન. બરાબર? જો હવે મેં આગળ આ જ એક્ઝામ્પલ લીધું છે. ચાલો હવે અહીંથી રિપીટ કરીએ. સોડિયમના સંયોજકતા કોષમાં આ રીતે ઇલેક્ટ્રોન એના વર્તુળાકાર માર્ગમાં ફરે છે. એમાં જે સૌથી બહારના ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. ક્લિયર? એને કહેવાશે સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે એ સંયોજકતા ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય અને ત્યાંથી પાછા પોતાની મૂળ અવસ્થામાં પાછા ફરે. ક્લિયર? તો એની સંયોજકતા કોષ આપણે લઈએ તો 3s. 3sમાં એક ઇલેક્ટ્રોન એટલે આપણે લઈએ તો Na11. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? નિયોન 4 કમ્પ્લીટ 3s1. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં ગયો, ત્યાંથી પાછો પોતાની મૂળ અવસ્થામાં આવ્યો. તો એ દરમિયાન એને કોઈ ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ ઉત્સર્જન કહેવાય. તો આ ક્રિયાને કહેવાશે સંક્રમણ. શું કહેવાશે આ ક્રિયાને? સંક્રમણ. બરાબર? કે જેથી કરીને ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરે છે, ઉત્સર્જન કરે છે. બીજા શબ્દમાં આપણે અહીંયા લઈએ તો
બીજી એક વસ્તુ મારે અહીંયા સમજાવવી છે તમને કે આ જે નીચેનો ભાગ છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવે છે એને કહેવાશે સંયોજકતા પટ, અને ઉપરનો જે ભાગ છે આ જે રેડ કલરથી બતાવ્યો છે તે એને કહેવાશે વાહકતા પટ. હવે સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન જો સરળતાથી કૂદકો મારીને નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જઈ શકતો હોય તો એને વાહક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ એક એક્ઝામ્પલ અહીં સમજાવ્યું છે. હવે આગળ જઈએ થોડા. અહીંયા ક્લિયર કરે છે આપણને વાહકતા પટમાંથી ઇલેક્ટ્રોન અને વેલેન્સ બોન્ડ કીધું, વેલેન્સ બેન્ડ અને કન્ડક્ટિંગ બેન્ડ. બરાબર, તો અહીંયા જુઓ. હવે બીજી વાત કે આ જે શક્તિ ગેપ છે, બરાબર, નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન સરળતાથી વહન કરે છે. જો અહીંયા ક્લિયર થાય છે, નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં સરળતાથી વહન કરે છે. હવે એ જ વસ્તુ અહીંયા બીજી રીતે સમજવાનું છે. ઇન્સ્યુલેટર એટલે અવાહકો. તો આ જે વેલેન્સ બેન્ડ છે જેને આપણે બીજા નામ તરીકે અત્યારે ઓળખીશું સંયોજકતા પટ. તો સંયોજકતા પટને અહીંયા આગળ સંમિશ્રિત પટ એવું આપેલું છે, અથવા ભરાયેલો પટ કે જ્યાં ઇલેક્ટ્રોન છે. હવે અહીંયાથી ઇલેક્ટ્રોન સરળતાથી કૂદકો મારીને વાહકતા પટમાં જઈ શકતો ન હોય તો એને અવાહક કહેવાય. બરાબર, જોઈએ હવે આપણે આગળ. તો એમની વચ્ચે હવે બીજી એક વસ્તુ તમને અહીંયા કહેવાની કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે મને જે ગેપ જોવા મળે છે, એટલે આ ગેપ, સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે આ જે ગેપ જોવા મળી એને કહેવાશે શક્તિ ગેપ. એને શું કહેવાશે? શક્તિ ગેપ. તો એ શક્તિ ગેપ ક્યાં જોવા મળે છે? સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના અંતરને શક્તિ ગેપ તરીકે ઓળખાય છે. જો શક્તિ ગેપનું મૂલ્ય ઓછું હોય, બરાબર, શક્તિ ગેપનું મૂલ્ય ઓછું તો એ કહેવાય વાહક. શક્તિ ગેપ વધુ તો એ કહેવાશે અવાહક. ક્લિયર? જોઈએ હવે. અહીંયા આપણને ક્લિયર કરે છે કે અત્યારે તમે જોશો તો આ સંયોજકતા પટમાં અહીંયા ઇલેક્ટ્રોન ભરાયેલા છે. બરાબર, હવે એ ઇલેક્ટ્રોન સરળતાથી કૂદકો મારીને ઉપર જઈ શકે છે? જોઈએ. તો અહીંયા ફોરબિડન ઝોન એટલે કે મેં કીધું એ બે વચ્ચેનું અંતર વધારે છે, શક્તિ ગેપ તરીકે લઈએ છીએ. ફોરબિડન ઝોનને શું કીધું છે અહીંયા? શક્તિ ગેપ. ક્લિયર? તો શક્તિ ગેપ તરીકે આપણે આને લઈએ છીએ. તો આ ઇલેક્ટ્રોન સરળતાથી કૂદકો મારીને અહીંયા જઈ શકશે નહીં. બરાબર, એટલે એને શું કહેવાશે? અવાહકો. હવે સેમિકન્ડક્ટર. તો સેમિકન્ડક્ટરની અંદર આપણે લઈએ તો અહીંયા વાહકતા પટ અને અવાહક કરતાં શક્તિ ગેપનું મૂલ્ય કેવું છે? ઓછું. એટલે આપણે એવું કહીએ કે વાહકતા પટ કરતાં વધારે વિદ્યુતીય વાહકો કરતાં વધુ પરંતુ અવાહકો કરતાં શક્તિ ગેપ કેવી જોવા મળશે? અહીંયા ઓછી. એટલે એ બેની વચ્ચે આવ્યું. એટલે અહીંયા શું લઈશું? વાહક. પછી અહીંયા શું લઈશ? અવાહક. શક્તિ ગેપ વધારે એટલે અહીંયા ગાડી વાહકતા કરતાં શક્તિ ગેપ વધુ એટલે અર્ધવાહક બન્યો, અને અવાહક કરતાં શક્તિ ગેપ ઓછી. ક્લિયર? તો એને આ રીતે લેવાય. એટલે શક્તિ ગેપ બેઝિકલી કોની વચ્ચે નક્કી થાય છે? તો કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપનું મૂલ્ય નક્કી કરી શકાય છે. બરાબર, તો એ અહીંયા આપણને દર્શાવ્યું છે. તો એને આપણે અર્ધવાહક તરીકે લઈશું કે અહીંયાથી થોડી વધારે ઉર્જા આપીએ ત્યારે ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં કૂદકો મારીને જઈ શકે છે, અને એ
વિદ્યુતીય વાહકતા ધરાવી શકે. તો સરળતાથી નથી જતો, ઉર્જા આપવાથી. ઉર્જા શબ્દ મેં વાપર્યો જેને થર્મલ એનર્જી કહેવાય, બરાબર, કે જેના લીધે ઇલેક્ટ્રોન સરળતાથી નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જઈ શકે છે. ક્લિયર થઈ ગયું? તો એને આપણે અર્ધવાહક તરીકે લઈશું, બરાબર, એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર, બરાબર. તો ત્યારે આ વસ્તુ શક્ય બને છે. ક્લિયર? હવે રૂમ ટેમ્પરેચર અહીંયા આપ્યું છે કે ઇલેક્ટ્રોન સરળતાથી જઈ શકે છે. એબ્સોલ્યુટ ઝીરોએ એ ગેપ વધી ગઈ એટલે વધારે ઊંચા તાપમાને જઈ શકશે. તો આ વસ્તુ આપણને અહીં સમજાવી છે. હવે અર્ધવાહકોના સંદર્ભમાં આપણે લેવાનું છે. તો એ અર્ધવાહકો બે રીતના જોવા મળે છે, ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક. તો એમાં આપણે એવું કહી શકીએ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતી અશુદ્ધિ. તો એના માટે આપણને ઉદાહરણ લીધું છે અર્ધવાહકોનું, સિલિકોન અને જર્મેનિયમ, બરાબર. એ બે અર્ધવાહકો લીધા. તો કાશીગયે ટીન લેડ યાદ છે ને? તો એ કયા સમૂહના તત્વો થયા કાશીગયે ટીન લેડ? તો કાશીગયે ટીન લેડ એ 16મા સમૂહના તત્વો થયા. એટલે એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું આવી શકે? NH2 NP4. એટલે એમના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. હવે અહીંયા આગળ આપણને એક વસ્તુ સમજાવી છે કે સપોઝ ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક. તો અહીંયા ક્લિયર કરીએ છીએ આપણે. ઇન્ટ્રિન્સિક તો એમાં એવું કીધું છે કે જ્યારે અર્ધધાતુ તત્વો છે એ અર્ધધાતુ તત્વોમાં જો અશુદ્ધિ ઉમેરવામાં આવે તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન પેજ નંબર 28 પર છે, જે બોર્ડ 2019માં 3 માર્કનો પૂછાઈ ગયેલો છે, બરાબર. બોર્ડ 2019માં 3 માર્કનો પૂછાયેલો છે. ક્લિયર? ચાલો હવે જઈએ આગળ આપણે. હવે આમાં સમજાયું છે કે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર, ડોપ્ડ સેમિકન્ડક્ટર. હવે અહીંયા આગળ ડોપિંગ અથવા ડોપ્ડ એનો મતલબ શું? તો કે કોઈક ધાતુ છે એ ધાતુમાં અશુદ્ધિ દાખલ કરીએ એટલે એને ડોપિંગ ટેસ્ટ આવે છે. તમને ખ્યાલ હોય તો મિત્રો, જ્યારે ક્રિકેટ હોય અથવા તો ઓલિમ્પિક હોય તો ઓલિમ્પિકમાં તો ખાસ ડોપિંગ ટેસ્ટ લેવામાં આવે છે, બરાબર. હવે ગઈ ઇન્ડિયમ થેલિયમ અને નપાસ એન્ટીમની બિસ્મથ. તો આ સમૂહ કયા આવ્યા? 13ના તત્વો. આ સમૂહ કયો આવ્યો? 15મું તત્વ. કાશીગયે ટીન લેડ એ સમૂહ કયા છે? 14ના તત્વો. ક્લિયર? તો એમાં એવું કહેવા માગે છે કે અહીંયા આગળ શું જોડાયો? બોરોન જોડાયો. અહીંયા શું જોડાયો? બોરોન, રાઈટ. આ બોરોન જોડાયો છે અને આ કયો છે? ફોસ્ફરસ. તો એ ડોપ એટલે અહીંયા આગળ બોરોન જે છે એમાં આપણે લઈએ તો સિલિકોનના સંયોજકતા કોષમાં હું લઉં તો કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. ક્લિયર? ઓકે. તો હવે હું એ આ રીતે લઉં. સિલિકોનમાં જનરલી 4 ઇલેક્ટ્રોન આ રીતે લઉં છું. હવે બોરોન જોડાય તો બોરોનના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન? તો તમે કહેશો બોરોનના સંયોજકતા કોષમાં 3 ઇલેક્ટ્રોન. તો એનો મતલબ એવો થયો કે સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યો. હવે સિલિકોનનો 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યો, બરાબર. તો એમાં આપણે એવું કહી શકીએ કે એના પાડોશી પરમાણુ ત્યાં આવીને છિદ્ર ભરી દેશે એટલે અહીં આગળ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. એટલે આ જગ્યા કેવી બને? ખાલી બને. તો ત્યાં કોઈ પણ પાડોશી પરમાણુ આવીને જોડાઈ શકે. તો આ કયા પ્રકારનો અર્ધવાહક બને? પી પ્રકારનો અર્ધવાહક બને છે, બરાબર. પી પ્રકાર. હવે એવી રીતે હું બીજું એક્ઝામ્પલ લઉં કે સપોઝ
એ જ વસ્તુ હું બીજી રીતે સમજાવું છું કે સપોઝ મારી જોડે સિલિકોન છે, એના સંયોજકતા કોષમાં આ રીતે 4 ઇલેક્ટ્રોન તો છે જ. હવે હું જોડું છું ફોસ્ફરસ. તો ફોસ્ફરસમાં શું થશે? તો ફોસ્ફરસના ઇલેક્ટ્રોન, તો એની ઇલેક્ટ્રોન રચના લખીને તમને સમજાવું. સિલિકોન નિયોન ફોર કમ્પ્લીટ 3s2 3px1 3py1. એટલે અહીંયા ગાડી આ રીતે આપણે ઇલેક્ટ્રોન ભરીએ છીએ. બરાબર, ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. એટલે આ 3sનો એક ઇલેક્ટ્રોન ક્યાં જતો રહ્યો? 3pમાં. ઓકે, ચાલો હવે આ વસ્તુ તમને ક્લિયર કરીએ આપણે આગળ. જો અહીંયા હું લઉં છું કે સપોઝ સિલિકોન Si, બરાબર, પરમાણુ ક્રમાંક એનો કયો થશે? સિલિકોનનો હવે એ જ વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ કે જો મેં બોરોન જોડ્યો છે તો P પ્રકારનો અર્ધવાહક મળ્યો, અને જો મેં જો બોરોન જોડ્યો છે તો એ ત્યાં થયો P પ્રકારનો અર્ધવાહક, અને ફોસ્ફરસ જોડાયો છે તો એ N પ્રકારનો અર્ધવાહક થયો. સિમ્પલ તમે ગણતરી મૂકો. સિલિકોનના સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન, બોરોનના સંયોજકતા કોષમાં 3 ઇલેક્ટ્રોન, તો 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યો. એ ઇલેક્ટ્રોન સિલિકોનના પોતાના સ્થાન પરથી વિસ્થાનીકૃત થઈ જશે. એટલે ત્યાં મારે કોઈક ધન વીજભારની જરૂર પડશે, રાઈટ? તો જ નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે એટ્રેક્શન થશે. ક્લિયર? તો એને આપણે P પ્રકારનો અર્ધવાહક કીધો કે જે ઇલેક્ટ્રોનને ન્યુટ્રલ કરવા માટે જરૂરી છે. હવે જો હું સિલિકોન લઉં તો એમાં 4, ફોસ્ફરસ લઉં તો એના સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન. તો અહીંયા ગાડી 1 ઇલેક્ટ્રોન વધશે, બરાબર? એટલે એ કયા પ્રકારનો થયો? N પ્રકારનો. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા મેં જે અશુદ્ધિ દાખલ કરી છે એ અશુદ્ધિને ધ્યાનમાં લઈને આપણે N અને P પ્રકારનો અર્ધવાહક દર્શાવી શકીએ છીએ. ક્લિયર? તો આ સિલિકોન અને જર્મેનિયમનું ઉદાહરણ લઈ અને N અને P પ્રકાર એટલે કે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ, જે પેજ નંબર 28 પર અને એના અનુપ્રયોગો 29 પર આપેલા છે. હવે ત્યાર પછી P અને N પ્રકાર એ અહીંયા ક્લિયર કરે છે. P પ્રકાર, N પ્રકાર. તો N ટાઈપ મેં હમણાં જ કીધું ને, N ટાઈપ, બરાબર? તો અહીંયા ક્લિયર થાય છે કે સિલિકોનના સંયોજકતા કોષમાં 4, ફોસ્ફરસ તો જોડાઈ ગયો તો 1 ઇલેક્ટ્રોન વધારે છે. હવે P પ્રકારનો અર્ધવાહક, તો એમાં આપણે મુખ્યત્વે કોને લઈશું? તો કે સિલિકોન. એમાં કોણ જોડાયો? બોરોન જોડાયો. એટલે બલાગઈ ઇન્ડિયમ થેલિયમ. એટલે અહીંયા કોણ આવશે? બલાગઈ ઇન્ડિયમ થેલિયમ, એટલે સમૂહ 13ના તત્વો. અહીંયા કોણ આવે? સમૂહ 15ના તત્વો. બરાબર? એ ટેક્સ્ટ બુકમાં આપણને ક્લિયર કરેલું છે. તો એના આધારે આપણે PNP અને NPN ડાયોડ લઈ શકાય કે જે સેન્ડવિચ જેવું બંધારણ ધરાવે છે. ક્લિયર? તો એને આપણે રેક્ટિફાયર તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ રેક્ટિફાયર, આ જે ચિહ્ન છે ને, હું ક્યારનો હમણાં બોલ્યો કે રેક્ટિફાયર, તો આ રેક્ટિફાયર થયો. આ PNP ને NPN ડાયોડ ફિઝિક્સમાં તમને આવતું જ હશે. આ જે છે ને એ P ડાયોડ, આ જે છે એ N ડાયોડ. બરાબર? P પ્રકાર અને N પ્રકારના ડાયોડ જ્યારે ભેગા થાય
તો આને કહેવાય રેક્ટિફાયર. ક્લિયર થઈ ગયું? તો આને કહેવાશે રેક્ટિફાયર. ઓકે. હવે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ડેપ્લીશન ઇન રીજન. તો અહીંયા કઈ રીતે ઇલેક્ટ્રોન વહન કરે છે અને કઈ રીતે જોડાય છે એ એલઈડી લાઇટનું અહીંયા એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે. તો આ એક એક્ઝામ્પલ આપણા માટે ક્લિયર છે કે કઈ રીતે પી પ્રકાર અને એન પ્રકારના. ચાલો હવે ઝડપથી આપણે જોઈ લઈએ. વાહકો, અવાહકો અને અર્ધવાહકો તો તમને ક્લિયર કરાવી દીધા હતા. હવે આમાં મારે બીજું કંઈ જ નથી કરવાનું. શક્તિ ગેપ. તો શક્તિ ગેપ એટલે શું? તો કે વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચેનો તફાવત, એને શક્તિ ગેપ તરીકે લઈએ છીએ. વાહકતા પટ ગેપ, બરાબર, કૂદકો મારીને જઈ શકે. એટલે આ તમે જો જોશો તો તમને ક્લિયર થઈ જશે. અહીંયા મેં લીધું હતું એ રીતે. આ શું થશે? ધાતુ માટે વાહકતા પટ અને સંયોજકતા પટ એટલે સંમિશ્રિત પટ, એ બે વચ્ચેનું અંતર ઓછું, એટલે કે શક્તિ ગેપનું મૂલ્ય ઓછું છે. અહીંયા જઈએ તો શક્તિ ગેપનું મૂલ્ય વધી જાય છે અને અહીંયા ઓછું છે. તો આ શું થશે? અહીંયા શક્તિ ગેપનું મૂલ્ય વધારે છે એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન કૂદકો મારીને વાહકતા પટમાં જઈ શકતો નથી. ત્યાર પછી આપણે આગળ ઇન્સ્ટ્રિક્ટિક અને એક્સ્ટ્રિન્ટિક તરીકે જે લીધું છે એમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ કે જેમાં આપણે લઈએ તો ફોસ્ફરસ, આર્સેનિક જેવા સમૂહ 15ના તત્વોનો સમાવેશ કરીએ કે જે સિલિકોન અને જર્મેનિયમ સમૂહ 14ના તત્વો સાથે જોડાય, 5 ઇલેક્ટ્રોન ધરાવે અને પેલો 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર. એટલે ત્યાં એ વિસ્થાનીકૃત થાય, જેથી કરીને એક ઇલેક્ટ્રોન વધે છે, આથી એ ઋણ વીજભારી બને છે. આથી ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ડોપ કરેલા સિલિકોનના એન પ્રકારનો અર્ધવાહક બનાવે છે. એવી રીતે ઇલેક્ટ્રોન ઉણપ માટે જઈએ તો ત્યાં ક્લિયર કર્યું છે આપણને કે ઇલેક્ટ્રોન ઉણપની અંદર સમૂહ 13ના તત્વ બલાગ, ઇન્ડિયમ, થેલિયમ, બરાબર, એ 3 સંયોજકતા ધરાવતા ઇલેક્ટ્રોન છે અને સિલિકોન, જર્મેનિયમના 4 ઇલેક્ટ્રોનવાળા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો છે. તો અહીંયા આગળ એમના વચ્ચે છિદ્ર છોડી દેશે કે ત્યાં આગળ વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ ત્યાં ધનભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર તરફ આકર્ષાશે, એટલે એને પી પ્રકારનો અર્ધવાહક કહેવાય. તો આ મુદ્દા ખાસ લખવાના હતા. એના એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે. સિલિકોનમાં 4 સંયોજકતા, અહીંયા ચલિત જોવા મળે છે આર્સેનિક, એટલે અહીંયા આગળ પી આર્સેનિક લઈએ તો એ આપણને મળે છે ત્યાં આગળ આર્સેનિક અહીં લીધેલો છે, એટલે નાપાસ, એન્ટીમની, બિસ્મથ, અને અહીં આગળ સમૂહ 13 લીધો છે, બોરોન. ક્લિયર? હવે જો સમૂહ 12 હોય તો 16 સાથે સંયોજાય અને એ રીતે અંદર ટેક્સ્ટબુકમાં પણ આપણને આપેલું છે. પીએનપી અને એનપીએન તો ત્યાં ક્લિયર છે કે ટ્રાન્ઝિસ્ટરના એક પ્રકારના 2 સેન્ડવિચ બંધારણ ધરાવે છે, એટલે ત્યાં પીએનપી અને એનપીએન તરીકે લેવાય. ત્યાર પછી સૌરકોષના અનેક કાર્યક્ષમ ફોટોડાયોડ એ વિદ્યુતીય ઉર્જા માટે જરૂરી છે. એટલે સિલિકોન સમૂહ 14ની 4 સંયોજકતા એ 4 બંધ બનાવે છે, એટલે અહીંયા આગળ સમૂહ 13 હોય તો સમૂહ 15 જ જોડાય અને સમૂહ 12 હોય તો સમૂહ 16 જ જોડાય, બરાબર. એ રીતે મને એક્ઝામ્પલ આપ્યા છે. આ એક્ઝામ્પલ MCQમાં જોવાના છે. સમૂહ 13 અને 15 માટે ઇન્ડિયમ, એન્ટીમની, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ, ગેલિયમ, આર્સેનિક, બરાબર. ત્યાર પછી આપણે બીજા જોઈએ તો સમૂહ 12 અને 16ના ઉદાહરણ તો ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ, સેલેનિયમ અને મર્ક્યુરી, ટેલુરિયમ જેવા તત્વો લેવામાં આવે છે. ત્યાર પછી બીજા એક એક્ઝામ્પલ આપ્યા છે TiO, CrO2 અને ReO3. તો ReO3 માટે ખાસ યાદ રાખજો, એની વાહકતા અને દેખાવ કોના જેવો છે? કોપર ધાતુ જેવો, જે કોર્નર ક્વેશ્ચન છે અને એ MCQમાં પૂછાઈ ગયેલો છે, બરાબર. અને બાકીના એ તાપમાન પર આધારિત એ ધાત્વીય અથવા તો અધાતુપણાનો ગુણધર્મ ધરાવે છે. તો આમ મિત્રો તમારે વાહકતાનો ટૉપિક પૂરો થાય છે.
સરસ એનું રિવિઝન કરજો. થિયરી આ વખતે બોર્ડમાં પૂછાઈ ગઈ છે, બરાબર. તો એક પણ ટૉપિક મિસ ના કરતા. તો આ ચેપ્ટરમાંથી આપણે બધા જ માર્ક કવર કરી શકીશું. થેન્ક યુ.